चलो बच्चों, आपको मैंने गुजराती इंग्लिश मीडियम स्टैंडर्ड 10 तो उसके बारे में स्वाध्याय के बताया था। तो यहाँ हम स्वाध्याय के एक एक डायरेक्ट क्वेश्चन आंसर देखते हैं। देखो, आपकी बुक में इस तरह का स्वाध्याय होगा। अब यहाँ मैं आपको क्वेश्चन आंसर बताती हूँ। तो यहाँ मैंने टिक करे हैं, जैसे कि क्वेश्चन 1 का पहला, कोना दर्शनથી મીરાબાઈના દૂર થાય છે? તો ગિરધરના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે। મોરલીનો નાદ, ये जो है क्वेश्चन, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો મોરલીનો નાદ ગગનમાં ગાજે છે। હવે प्रश्न 2, जिसका पहला प्रश्न है, स्वाध्याय में वृंदावनना मार्गे वालो शू मांगे छे? तो वृंदावनना मार्गे वालो दाण मांगे छे। और क्वेश्चन 2 का दूसरा, मोरली काव्य में वाहलो शब्द कोना माटे प्रयोजाय छे? तो मोरली काव्य में वाहलो शब्द कृष्ण माटे प्रयोजाय छे। और फिर यहाँ आते हैं हम प्रश्न 3 में। यहाँ हम प्रश्न 3 में देखेंगे, मोरली काव्यना आधारे कृष्णना પહેરવેશનું વર્ણન કરો। તો કૃષ્ણએ પીળું રંગનું પીતાંબર અને જરક્ષી જામો પહેર્યો છે। કૃષ્ણને કાને કુંડર, માથે મુગટ અને મુખ પર મોરલી છે। તેના માટે પીળો પટકો શોભે છે અને કૃષ્ણનો આ સારંકાર સૌને પ્રિય છે। ઓર એમાં બીજો પ્રશ્ન, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો કૃષ્ણ વૃંદાવનમાં રાસ રચાયો છે। કૃષ્ણ વૃંદાવનની કૂચ ગલીમાં થનક થનક થઈને નાચે છે। કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે। હવે પ્રશ્ન 4, તો અહીંયા આપણે પ્રશ્ન 4માં જુઓ, મોરલી કાવ્યના આધારે કૃષ્ણ લીલાનું વર્ણન કરવાનું છે। એટલે આગળ મેં તમને જે કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું એ પૂરું વર્ણન આમાં કરવાનું છે। તો મોરલી કાવ્યમાં મીરાબાઈએ કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે। વૃંદાવનમાં કૃષ્ણ મોરલી વગાડે છે, એની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે। કૃષ્ણ સૌને પ્રિય છે। વૃંદાવનમાં રાસ રચાયો છે। કૃષ્ણ પીળું પીતાંબર જરક્ષી જામો પહેરી રાસ પંડરમાં બિરાજે છે। તેમના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી શોભે છે। તેઓ વૃંદાવનની કૂચ ગલીમાં થનક થનક થઈ નાચે છે। તો રાસ રમીને સૌને ઘેલા કરે છે। તો આમાં મેં તમારે પ્રશ્નોના ઉત્તર હતા એ તમને સોલ્વ કરાયા છે। તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હવે આવા જ વિડીયો હું તમને સ્ટાન્ડર્ડ 10ના બનાવતી રહીશ।